जे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। मित्रों, सद्भावनानी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। ધોરણ 9 વિષય હિન્દી પાઠ નંબર 12 પાઠનું નામ છે રાની। તો વિદ્યાર્થી મિત્રો, કાલના લેક્ચર અથવા તો કાલના વિડીયોની અંદર આપણે જે પાઠ આગળ જોયો હતો કે લેખિકા એટલે કે મહાદેવી વર્માજી પોતે શું કે રાની નામની જે ઘોડી છે એને પણ પોતાના કમરે એટલે કે પોતાની રૂમની અંદર રાખવા માગે, પણ પોતે શું કે એ વસ્તુ શક્ય નહોતું ને એટલા માટે જ રાનીની બધી દેખભાળ રાખે કે ખાવા પીવાની બધી જવાબદારી પોતે શું એ મહાદેવી વર્માની એટલા માટે એ બધી દેખભાળ રાખે, સાર સંભાળ રાખે। અને જે રાની નામની જે ઘોડી છે તો એના ઉપર શું કે બેસે એટલે કે સવારી કરે। લેખિકા, એમના ભાઈ અને જે રોજી અને નિકી એટલે કે નોળિયો અને આ જે કૂતરું જે હતું તો પોતે શું કે રાની નામની જે ઘોડી એના પર બેસીને પોતે વારાફરતી શું કે ઘોડે સવારી કરે। અને આ દરમિયાન પોતે શું કે જે એને તાજ રાની પણ કહેવામાં આવે। અને પોતે શું કે કાયક મારા એટલે કે લેખિકા એટલે કે મહાદેવી વર્મા પોતે કવિત્રી જ્યારે ઘોડા પર બેસે ત્યારે એટલે કે રાની નામની જે આ ઘોડી એના પર બેસે છે ત્યારે એમનો જે ભાઈ છે તો શું કે એમનો ભાઈ એક પાતળી એવી સોટી જે રાની નામની જે ઘોડી એના પગ ઉપર મારે અને એ પવન વેગથી દોડે, કેમ કે એની શું કે કંઈક જૂની યાદો એમની યાદ આવી જાય અને એ જ રીતે આ રાની નામની જે ઘોડી છે પવન વેગથી દોડે, નદીઓ, નાલા, સડક ને આ બધુંથી, અને એટલા માટે જ એ દોડતા દોડતા પોતે શું કે એને એક સ્વાભિમાન આર્ટ એટલે કે ઘાયલ થાય ને એટલા માટે પોતે શું એવો સંકલ્પ એટલે કે નીચે કરે। આવું બધું કાલે આપણે જોયું હતું। હવે આગળ, कुछ दूर मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला परंतु गिरना तो निश्चित था। तो शू के कुछ देर એટલે કે થોડોક સમય થોડુંક દૂર પોતે જે રાની નામની ઘોડી ઉપર લેખિકા એટલે કે કવિત્રી બેઠા હતા તો પોતાની જાતને ઉડન ખટોલે એટલે કે પોતે શું ઉડવા અથવા તો પડવાથી થોડોક સમય માટે લેખિકા પોતાની જાતને સંભાળે, પણ પરંતુ ગિરના નિશ્ચિત થાય એટલે કે પડવાનું હેઠે શું કે રાની નામની જે ઘોડી ઉપર સવારી કરતા હતા તો નીચે પડવાનું એ તો નક્કી જ હતું। मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप की प्रसर प्रतिमा हो। तो शू के मेरे गीते એટલે કે લેખિકા એટલે કે મહાદેવી વર્મા પોતે કવિત્રી હેઠે જ્યારે નાની નામની ઘોડી ઉપર સવારી કરે અને પછી નીચે પડે ત્યારે અતીત એટલે કે પહેલાંનું જે જૂનું જે હશે એની યાદો એ યાદ આવે ને પછી અચાનક જ એ વર્તમાનમાં એટલે કે અત્યારે જે પોતે શું કે જે પરિસ્થિતિ હતી તે સમયમાં પાછી આવી જાય અને શું કે इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप એટલે કે એવી રીતે ખડી ઊભી રહી જાય કે શું કે પશ્ચાતાપ એની કેમ એની આંખોમાં પશ્ચાતાપ દેખાતો હતો તો પ્રસર પ્રતિમા એટલે કે પોતે શું કે પ્રસર પ્રતિમા એટલે કે પથ્થરની કેમ મૂર્તિ હોય, કંઈ બોલે નહીં, કાંઈ જ નહીં, ચૂપચાપ પોતે રાની નામની ઘોડી કેમ કે લેખિકાને એના ઉપરથી નીચે પાડે એટલા માટે શું કે એ કાંઈ બોલતી નથી। अगर साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा। तो शू के साथियों की चीख पुकार कि एना जे साथियों निकी, रोजी, एना भाई ने बधा था ये बधा शू चीखे એટલે કે રાડો પાડે એ બોલાવે મદદ માટે અને એ વ્યક્તિ પોતે શું કે બધાએ મદદ કરવા માટે દોડે અને બહુ દિનો તક મુજે બિસાને એટલે કે ઘણા દિવસો સુધી બિસાને એટલે કે ખાટલા ઉપર પોતે શું કેમ કે રાની નામની ઘોડી ઉપરથી નીચે પડે એટલા માટે શું કે આરામ કરવો પડે। આગળ, स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चाताप भरी दृष्टि से मुझे देखकर हिनाने लगी कि मेरे आंसू आ गए। तो शू स्वस्थ એટલે કે તંદુરસ્ત કમ્પ્લીટ સ્वस्थ થઈને પોતે શું કે આજે સ્वस्थ હોકર પોતે શું કે રાની કે પાસ જાને પર એટલે કે જ્યારે લેખિકા સ્वस्थ થાય ત્યારે એ જે રાની એટલે કે આ રાની નામની ઘોડી પાસે જાય એ કરુણ એટલે કે દયા ભરી એટલે તો પશ્ચાતાપ ભરી દ્રષ્ટિ એટલે કે નજરથી પોતે શું લેખિકા સામું જોવે અને હિનાને એટલે કે એની શું કે પુકારે અને આવું બધું જોવે ત્યારે લેખિકાની જે આંખ છે એની અંદર આંસુ આવી જાય।
एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे। तो शू के एक वक्त लेखिका એટલે કે મહાદેવી વર્માનો જે ભાઈ હે તો એના ભાઈનો જે જન્મદિવસ હતો તો પોતે શું કે પોતાની નાની એટલે કે એના મમ્મીના મમ્મી પોતે શું કે આ જે સોનાના કળા કે જે હે એ પોતે લેખિકાનો ભાઈ એટલે કે મહાદેવી વર્મા જે એના ભાઈ માટે મોકલે। આગળ सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे। तो शू के लेखिका अने अथवा तो कवित्री अथवा तो एना जे भाई है कोई पण शू के नवा कपड़ा होय अथवा तो कोई पण आभूषणों એટલે કે ઘરેણા હોય તો આ જે રાની નામની ઘોડી છે એને દેખાડવા માટે અવશ્ય એટલે કે ચોક્કસ લેખિકા અને એના ભાઈની જતા હતા। सुंदर छोटे छोटे शेर मुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतारकर रानी के कड़े सतत कानों में वलय की तरह पहनाया। तो शू के जे सुंदर छोटे छोटे मुंह वाले એટલે કે જે શેર કે મુંહ એટલે કે કેમ સિંહના જે મોઢું હોય એના જે એવા જે કળા હતા એની નાની એટલે કે પોતે શું કે એની જે નાની એટલે કે એની મમ્મી એ જે એના ભાઈના જન્મદિવસ ઉપર આપે અને એટલા માટે શું કે જે એના ભાઈ આ કળા પહેરીને જે રાની નામની જે ઘોડી છે એને દેખાડવા માટે જાય પણ કોઈક વ્યક્તિ પાસે કંઈક એવી પ્રેરણા કેમ મળતું હોય અથવા તો કંઈક કહેતું હોય અને આ બે જે કળા હતા दोनों कड़े उतार कर रानी के खड़े शू के रानीना जे कड़े એટલે કે પોતે શું કે જેના કડક આ જેના સતત કાનો में વલય की तरह तो પોતે શું કે વલય એટલે કે શું કે વલય એટલે કે કંકણ અથવા તો કડા કે સલા થાય આપણી ભાષામાં કહીએ તો છલા તો આ જે હે વલય એટલે કે છલા આ હે પોતે શું એ રાની જે નામની ઘોડી હે એની પાસે એને એના જે કાન હે એની અંદર પહેરાવી દે। આગળ फिर हम सब खेल में कड़ों की बात भूल गए। तो शू के आ लेखिका અને ભાઈની બધાએ રમતમાં જ શું કે આજે કડો એટલે કે જે એને નાની જે એને જન્મદિવસ ઉપર જે કળા આપ્યા હતા એ કળા વિશેની વાત જ ભૂલી જાય। આગળ संध्या समय भाई के कड़े रही धार देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई कि वो कहीं भी कड़ों का पता नहीं चला। तो शू के संध्या એટલે કે સાંજના સમયે પોતે શું કે સાંજના સમયે એના જે લેખિકાનો એટલે કે કવિત્રીનો ભાઈ હે એના કડે રહી હાથ એટલે કે કડા એના હાથમાં નહોતા અને એની માં હે લેખિકાની જે માં હે એ એની ભાઈની શું કે પૂછપરછ કરે એને પૂછે ક્યાં ગયા આ બધી પૂછપરછ કરે खोज એટલે કે તલાશ કરે આરંભ શરૂઆત કરે ત્યારે કડોકા શું કે ગમે બધી જગ્યાએ ગોતે પણ કડાની કંઈ ખબર પડતી નથી ક્યાં ખોવાણ હે શું હે કોણ લઈ ગયું આ કંઈ ખબર રહેતી નથી। रानी अपने कान को खुरों से खोदती रही और हिनाती रही। तो शू के रानी अपने कानों को खुरो એટલે કે પોતાના જે કાન હે કાન દ્વારા પોતે શું એ જે રાની જે જગ્યાએ ઊભી હતી તો પોતે એ જમીન હે એ ખોદે હિનાને એટલે કે પોતે પુકારે મહાદેવી વર્મા અને આ જે બીજા એના પિતા અને એની મમ્મી એટલે કે માં એ બધાને પુકારે બોલાવે। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। तो अंत में એટલે કે છેલ્લે આ રાની નામની જે ઘોડી હે પોતાના કાન દ્વારા પોતે શું અહીંયા જમીન ખોદે તો અંતમાં એટલે કે છેલ્લે લેખિકાના જે પિતા હે એનું ધ્યાન એ શું કે રાની તરફ રાની નામની જે ઘોડી હે પોતે જમીનથી પોતાના કાન શું કે ખોદે જમીન એટલે એટલા માટે શું કે અહીંયા જાય અને ઉन्होंने मिट्टी એટલે કે ધૂળ જે અહીંયા હતી એ બધી दूर करवानो आदेश आप्यो। किसी ने कुछ गहरा खड्डा खोदकर दोनों कड़े गाड़ दिए थे। धन तो किसी को नहीं मिला परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई। तो शू के जे किसी ने कुछ गहरा खड्डा એટલે કે કોઈક વ્યક્તિ હશે તો કોઈક વ્યક્તિએ શું કે ગહેરા એટલે કે
ઊંડો ગड्ढा એટલે કે ખાડો, ઊંડો ખાડો ખોદીને જે કળા હતા બે, તો કળા કોઈક વ્યક્તિ અંદર ગાડી દેના એટલે કે દાટી દે, અને શું કહે કે આ કળા ही મળી જાય, અને દંડ તો કિસી કો ભી નહીં મિલા એટલે કે દંડ હે સજા કે જે કોઈ વ્યક્તિને મળતી નથી, પરંતુ જે રાની એટલે કે રાની નામની આ જે ઘોડી હે આખા ઘરના શું કહે વ્યક્તિના હૃદયમાં મનની અંદર સ્થાન મળે એને, વાલ કરે, પ્રેમ કરે બધા। આગળ एक घटना अपनी विचित्रता में स्मरणीय है, विचित्रता એટલે કે અલગ, સ્મરણીય એટલે કે યાદ, તો શું કે એક ઘટના એવી હતી કે વિચિત્ર એટલે કે અલગ જ એવી ઘટના है, स्मरणीय એટલે કે યાદ આવે है। लेखिका એવું કે एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा। तो सवेरे એટલે કે સુબહ, સવારે, તો શું એ કે જ્યારે લેખિકા અને આ બધા વ્યક્તિઓ ઘરના શું કે સવારે ઉઠે ત્યારે શું કે રાની નામની જે ઘોડી है, ઘોડી પાસે छोटे से घोड़े के बच्चे को એટલે કે પોતે શું એ સવારે જ્યારે ઉઠે ત્યારે છોટે છે એટલે કે નાનું એવું જે શું કે આ જે ઘોડી હતી એનું એક બચ્ચું, બચ્ચે કો એટલે કે એનું એક બચ્ચું એ જોવે। ય કાં થા, તો એવો પ્રશ્ન કરે, જો કવિત્રી એટલે કે મહાદેવ વર્મા પ્રશ્ન કરે કે ય એટલે કે આ જે નાનું એવું બચ્ચું એ ક્યાં હતું અત્યાર સુધી। कह कर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था। तो शू के आ व्यक्ति पोते शू के आज कह कर એટલે કે વારંવાર જે રામા નામનો જે એનો નોકર હતો, તો નોકરને શું કે એટલો થકવાડી દીધો હતો વારંવાર આ પ્રશ્નો કરીને કે આ જે એની ઘોડીનું બચ્ચું હતું ક્યાં હતું, શું આ તે બધી જ રીતે એવા પ્રશ્નો કરે, અને એટલા માટે શું કે નિરૂપાય એટલે કે પોતે શું એ કારણ વગરનું કંઈ પણ એવું અવારનવાર એટલે કે એના મનમાં જેમ આવે એવી પોતે શું એ ઘોષણા કરે એટલે કે વાત કહી દે કે આ જે નયા જીવ એટલે કે નવો જે જીવ એટલે કે આ ઘોડીનું જે બચ્ચું, રાનીનું જે બચ્ચું હતું, તો એ બચ્ચું શું કે રાનીના પેટની અંદર દાના ચારા એટલે કે જે તમે ખવડાવતા એ બધું ખાઈને પોતે શું એના પેટમાં સોરા એટલે કે આરામ કરતું હતું। भाई ने उत्साह से पूछा और भी है, और रामा ने स्वीकृति में सिर हिलाया। तो भाई ने उत्साह એટલે ઉત્સાહથી, ઉમંગથી, આનંદથી પોતે શું કે લેખિકાનો જે ભાઈ હે ઉત્સાહથી એને પૂછે ઓર બી એટલે કે બીજું પણ હજી હે, ત્યારે રામા એટલે કે આ રામા નામનો જે નોકર હે સ્વીકૃતિ એટલે કે હામાં પોતાનું શિર હિલાવે એટલે કે હા પાડે કે હા હજી પણ છે। આગળ अब तो हम विस्मित भी हुए और क्रोधित भी। विस्मित એટલે કે પોતે શું એ ચકિત, આશ્ચર્યચકિત, નવાઈ લાગે, અને એટલા માટે શું કે લેખિકા પોતે એવું કે કવિત્રી કે અબ તો હમ એટલે કે વિસ્મિત એટલે કે આશ્ચર્યચકિત, ચકિત થઈ જાય અથવા તો નવાઈ લાગે, અને એમને ક્રોધ પણ આવે, ગુસ્સો પણ આવે है। ये छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बिठाकर दौड़ाने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं। तो शू के એટલા માટે ગુસ્સો, ક્રોધ આવે કે શું કે એ છોટે છે જીવ એટલે કે ઘોડીનું જે નાનું એવું બચ્ચું જે હતું કામ ધામ તો એને કંઈ હોય નહીં, કે એટલા માટે શું કે એકબીજાને એના પોતાના પીઠ ઉપર બેસાડીને ફેરવી તો શકે નહીં, એટલે એટલા માટે શું કે હમકો પીઠ પર બેઠા કર દોડાને વાલી એટલે કે પોતે લેખિકાની ને પોતાની શું કે રાની નામની જે આ જે ઘોડી હે તો પોતે શું કે એના પીઠ એના શરીર ઉપર બેસાડીને ફેરવે, તો એના જે દાનાચાર એટલે કે એનો જે ખોરાક હે એ ખાઈને આજે એનું શું કે એનું જે બચ્ચું હે એના પેટની અંદર પોતે શું કે બેઠું હોય એટલે કે લેટે રહેતે એટલે કે બેઠું જોવા મળે। भाई ने कहा रानी का पेट चीर कर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल ले, तब बच्चे घोड़ों पर वे छोटे बहन भाई बैठेंगे और रानी मेरी सेवा में रहेगी। तो शू के આજે ભાઈ એટલે કે મહાદેવી વર્મા કે કવિત્રીનો જે ભાઈ હતો, તો શું કે ભાઈને કા રાની કા પેટ ચીર કર એટલે કે એનું જે રાની નામની જે આ ઘોડીનું પેટ ચીરીને કમ સે કમ એક ઓર બચ્ચા એટલે કે ઓછામાં ઓછું એક એનું જે બચ્ચું એટલે કે એ બીજી જે રાની નામની જે ઘોડીનું શું કે બીજું એક ઘોડા એટલે કે બચ્ચું એ કાઢી લે। તબ બચ્ચે ઘોડો પર એટલે કે શું ત્યારે જે બાળકો હે શું કે ઘોડા ઉપર બેસશે, અને શું કે ભાઈ બહેન બેઠેંગે કે જે એના ભાઈ બહેન એટલે કે લેખિકા અને પોતે એક લેખિકાનો જે ભાઈ હે એ શું હે કે જે રાની નામની જે ઘોડી હે તો એમની સેવામાં હાજર રહેશે, ઉપસ્થિત રહેશે।
प्रस्ताव मुझे भी उचित जान पड़ा, पर जब एक दोपहर को वह कहीं से साग काटने का चाकू ले आया तब मेरे साहस ने जवाब दे दिया। तो शू कही कि आज प्रस्ताव એટલે કે જે એના ભાઈએ જે પ્રસ્તાવ જે રાખ્યો હતો તો શું કહે કે જે પ્રસ્તાવ હે તો પોતે શું કહે એ પ્રસ્તાવ એમને પણ ઉચિત એટલે કે યોગ્ય લાગ્યો, પણ दोपहर એટલે કે એક દિવસ दोपहर એટલે કે બપોરના સમય પોતે શું કહે એ વ કहीं से એટલે કે એકાદી જગ્યાએ કોકના ઘરે અથવા તો આજુબાજુમાંથી શાક કાટને કા એટલે કે આપણે ખબર છે કે શાક સુધારવાનું જે ચાકુ લઈને આવે ત્યારે લેખિકા એવું કે સાહસને જવાબ દે દિયા એટલે કે સાહસ એટલે કે એમને એવું હિંમત થતી નથી કે જે રાની નામની જે ઘોડી है એનું પેટ ચીરવાની। अगर एक और भी समस्या की ओर हमारा ध्यान गए, एक समस्या એટલે કે એક બીજી એક તકલીફ મુસીબત જે એના તરફ संकट तकलीफની અંદર શું કહે કે લેખિકાનું ધ્યાન જાય है। आखिर हम रानी का पेट छीएंगे कैसे? माँ की महीन सुई से तो सीना संभव नहीं था। तो शू कही कि आज लेखिकाने एवं ध्यान जाए अथवा तो रानी नामनी जे घोड़ीનું पेट चीरशू तो एનું पेट सीवशू कई रीते आवो प्रश्न थाय। अने एनी जे माँ की महीन सुई महीन એટલે आपने खबर है कोली कपड़ा सीवानी नानी जे सुई सो जे आवे एनाथी तो आ जे शू के रानीનું जे शू के पेट सीवવું ई संभव એટલે કે संभव नहोतुं अथवा तो सीवी शकाय एवं नहोतुं। आगर टाट सीने का बड़ा सूजा रामा अपनी कोठरी में रखता था जहाँ हमारी पहुँच नहीं थी। तो शू कही टाट એટલે કે आपने खबर है कि जे कपड़ा अथवा तो एवं जे रामा हतो तो पोते शू कहे कि आपणे खबर है कि कोई पण एवं मोटुं सीवવું હોય तो हुयो હોય ने तो એને टाट कहेवाय। એટલા માટે શું है કે એવા सूजा એટલે કે એવું विचार आवे रामा पोतानी जे कोठरी એટલે કે જે रामा जे रूमनी अंदर रहतो तो एनी अंदर पोते शू है आ पड्युं हतुं। कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें न अपना क्रोध स्मरण रहा न प्रस्ताव। तो शू कि थोड़ाक दिवसों पछी એટલે કે कुछ दिनों के उपरांत थोड़ाक दिवसों पछी आज रानी का अश्व એટલે કે શું કહે કે આજે એનું ઘોડું નાનું બચ્ચું જે શિશુ હે તો શું કે થોડાક દિવસ પછી દોડને લગા એટલે કે મોટું થાય પછી દોડવા માંડે ત્યારે લેખિકા શું કે લેખિકા અથવા તો એના ભાઈને ક્રોધ કે ગુસ્સો અથવા તો સ્મરણ એટલે કે પોતાનો જે આગળ જે ગુસ્સો કર્યો હતો કે એના પેટમાં બેસીને શું એ દાણા અને પાણી ને આ બધું જે ખોરાક એનો ખાય આ બધો ક્રોધ ગુસ્સો હતો એ જે એમનો પ્રસ્તાવ હતો એ ભૂલી જાય। તો विद्यार्थी मित्रों આપણે આ જે પાઠ નંબર 12 है એ અહીંયા પૂરો થાય અને હવે એના પછી આપણે પાકા જે ચોપડાની અંદર પોતે શું એના જે શબ્દાર્થ આપેલા છે અને એનું જે સ્વાધ્યાય છે એ આપણે પાકા ચોપડાની અંદર લખવાનું રહેશે। આ એનું જે સ્વાધ્યાય છે પાકા ચોપડાની અંદર લખીને આપણે જ્યારે મળશું ત્યારે જોઈશું।